દરેક માતા પિતા પોતાના સંતાનોને ખૂબ વાલ અને આશા સાથે ઉછેરતા હોય છે કે ઘડપણમાં પોતાના સંતાનો તેમનો મોટો સહારો બનશે, પરંતુ હાલ કળિયુગ ચાલી રહ્યું છે અને તેમાં કોઈનું નથી। આ વાતની સાબિતી પૂરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બાઇક લઈ આપવા જેવી સામાન્ય બાબતે ઇનકાર કરતા પુત્રએ જ સાવકા પિતાની કરી નાખી હત્યા અને રાજકોટ પોલીસે પુત્રને ઝડપી કરી દીધો છે જેલ હવાલે। હાથ ધરી છે આગળની તપાસ। રાજકોટની કટારિયા ચોકડી પાસે દેશી જડીબુટ્ટીઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવતા 40 વર્ષીય રાજેશ પાલ લોહી લુહાણ અવસ્થામાં મળી આવ્યા। રાતના 9:30 થી 10 વાગ્યાના અરસામાં મૃતકની પત્ની અને પુત્રએ 108 મારફતે ઘાયલ રાજેશ પાલને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ગણતરીના કલાકોની સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું। રાજેશ પાલને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થનો ઊંડો ઘા વાગેલો હતો અને શરીરમાંથી વધારે પ્રમાણમાં લોહી વહી જતા મોત થયાનું નિવેદન તબીબોએ આપ્યું। જો કે આખરે મૃતકને કોણે માર્યા અને કેમ માર્યા તેવા સવાલોના ચક્કરમાં પરિવારજનો પરેશાન હતા, જ્યારે પોલીસે પણ શરૂઆતના તબક્કે કોઈની સાથે અંગત દુશ્મની હોવાની આશંકાના આધારે તપાસ હાથ ધરી હતી। રાજેશ પાલના હત્યારા એક છે કે વધારે તે અંગે પણ કોઈ માહિતી મળી ન હતી। ભારે અસમંજસ વચ્ચે પોલીસે પત્ની અને પુત્રની પૂછપરછ કરતા નિવેદનોમાં વિરોધાભાસ જણાયો હતો। રાજકોટ પોલીસે પુત્રની કડકાઈથી પૂછપરછ કરતા પુત્રએ જ પોતાના પિતાની હત્યા કર્યાનું કબૂલ કર્યું હતું। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બનેલ છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ જ પુત્રએ માથામાં બોથડ પદાર્થ વડે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલ। મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ કુંવરપાલ સ્વરૂપ। એના પુત્રએ મોટરસાયકલની માગણી કરેલી, બાઇક માગેલો, જેના પિતાએ ના પાડેલ, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે બોથડ પદાર્થે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે। મૃતકની પત્ની પેલા કંઈક હત્યાનો બનાવ છુપાવવા માંગતી હતી કે ભાઈ પડી ગયા ઈજાથી, અને મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ। પછી આરોપીને પકડવા જ્યારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બનેલી, ત્યારે અને ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં ન હોવાથી હકીકત જાણેલ નહીં। રાજકોટ પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની પત્ની કમલેશ રાજપૂતે જણાવ્યું હતું કે હત્યારો જોગિંદર મૃતક રાજેશ પાલનો સાવકો પુત્ર થાય છે। થોડા દિવસથી જ જોગિંદર પત્ની અને પુત્ર સાથે રાજકોટમાં રહેવા આવ્યો હતો અને બાઇક ખરીદી આપવાની માંગ કરી હતી। બાઇકની ખરીદી મુદ્દે પિતા અને પુત્ર વચ્ચે જોરદાર ઝઘડો થયો। પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થતા મૃતકની પત્ની કમલેશ રાજપૂતે સમજાવટનો પ્રયાસ કર્યો, જો કે પુત્ર જોગિંદરે અચાનક જ ઉશ્કેરાઈ જઈને લાકડું મારતા રાજેશ પાલ ઢળી પડ્યા હતા। શરૂઆતમાં તો કોઈને શું થયું તે અંગે ખબર ન પડી, પરંતુ સારવાર અર્થે લઈ જતા સમયે સાવકા પુત્રએ જ માર્યાની હકીકત મૃતકે પત્ની કમલેશ રાજપૂતને જણાવી। જો કે તે સમયે માતા ડઘાઈ ગઈ હોવાથી કોઈને કાંઈ ન જણાવ્યું। પોલીસની પ્રારંભિક પૂછપરછમાં પણ મૌન રહ્યા, જેથી પોલીસે કોઈ અજાણ્યા શખ્સોએ માર્યાના એંગલથી તપાસ હાથ ધરી। જો કે પછી મૃતકની પત્નીએ જ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી। રાજકોટ પોલીસે ગુનાના કામે વાપરવામાં આવેલ હથિયાર જપ્ત કરવા સહિત અન્ય પુરાવા મેળવવાની કામગીરી હાથ ધરી। બાઇક લેવા જેવી સામાન્ય બાબતે પિતાની હત્યા કરનારા પુત્રની વાત સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।